નમસ્કાર. ગઈકાલે સંસદમાં એક બાબતે હોબાળો મચ્યો હતો કે 222 નંબરની સીટ ઉપરથી એક 50,000 રૂપિયાનું 500ની નોટનું બંડલ મળ્યું અને એ કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીનું હતું અને આ બાબતે ભારે હોબાળો મચી ગયો. પણ આજે હું તમારી સાથે 16 વર્ષ પહેલાંની એ વાત કરીશ કે જ્યારે લોકસભાની અંદર 1 કરોડ રૂપિયા આવ્યા હતા અને એ વખતની જે ઘટના હતી એ અત્યાર સુધીની સૌથી વિવાદાસ્પદ ઘટનાઓમાંની એક ઘટના હતી. આ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 22 જુલાઈ 2008નો એ દિવસ હતો, 16 વર્ષ પહેલાં. તમે આ ઘટનાને જો ઇમેજિન કરશો ને તો તમને ખ્યાલ આવશે કે આ ઘટના કેટલી જોરદાર હશે. વાત એમ હતી કે શિયાળુ સત્ર ચાલુ રહ્યું હતું, આખું લોકસભાના બધા સાંસદો બેઠા હતા અને એ વખતે ભાજપના 3 સાંસદો મોટી મોટી બેગ લઈને લોકસભાની અંદર પ્રવેશ્યા અને બધાની નજર પડી કે આટલી મોટી બેગ લઈને કેમ આવ્યા. બધા એકબીજા આશ્ચર્યમાં પડી ગયા. કેટલાક લોકોએ સવાલ બી પૂછ્યા કે આ શું આટલી મોટી બેગ લઈને કેમ આવ્યા. પરંતુ આ જે ભાજપના 3 સાંસદો છે એ ત્યારે કંઈ નહીં બોલ્યા અને સ્પીકર હતા એના ટેબલ, એમની પાસે ત્યાં ટેબલ પડેલું હતું, એ ટેબલ પર જઈને જે મોટી મોટી બેગો લઈને આવ્યા હતા એ બેગો ત્યાં મૂકી અને જ્યારે આ ભાજપના 3 સાંસદોએ બેગ ખોલી ત્યારે બધા જ સાંસદોની આંખ પોળી થઈ ગઈ. એ પછી આ ભાજપના સાંસદોએ શું કર્યું કે બેગ ખોલી અને એની અંદરથી રોકડા રૂપિયા કાઢી અને ટેબલ પર ગોઠવવા માંડ્યા અને થપ્પા પર થપ્પા થવા માંડ્યા અને આટલી મોટી રકમ અને પછી જાહેર કર્યું કે આ 1 કરોડ રૂપિયા છે. આટલી મોટી રકમ સંસદની અંદર પહેલી વાર આવી હતી અને સત્તા પક્ષ અને વિપક્ષે હંગામો શરૂ કરવા માંડ્યો કે આ રૂપિયા સંસદની અંદર કેમ આવ્યા, શું કામ આટલો બધો હોબાળો મચ્યો. એ પછી ભાજપના 3 સાંસદોએ જે ઘટસ્ફોટ કર્યો એ પછી સંસદની અંદર રીતસરનો સન્નાટો છવાઈ ગયો. એક સાંસદ બોલવા તૈયાર નહીં હતા. આ ઘટસ્ફોટ શું કર્યો એ હું તમને કહીશ, પણ એ પહેલાં આ ઘટના જ્યારે બની એ વખતની તમારી સાથે વાત કરી લઉં. તો જ્યારે UPA 1 સરકાર હતી 2008ની અંદર અને એમને વિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ડૉક્ટર મનમોહન સિંહના નેતૃત્વવાળી જે UPA સરકાર હતી એ ભારત અમેરિકા પરમાણુ કરારનો એક મુદ્દો લઈને આવી હતી. જે એના સાથી પક્ષ હતા ડાબેરી પક્ષો, એણે સમર્થન પાછું ખેંચી લીધું હતું એટલે સરકાર ડગમગી ગઈ હતી અને વિશ્વાસ મતની જરૂર હતી. આવી સ્થિતિની અંદર UPA સરકારની માટે વિકલ્પ એ હતો કે જો બહુમતી સાબિત કરવી હોય તો વિપક્ષી સાંસદોના સમર્થનની જરૂર પડે. એ વખતે 272 સાંસદોનું સમર્થન જરૂરી હતું. હવે આ જે લોકસભાની અંદર 1 કરોડ રૂપિયા લઈને બેગમાં જે સાંસદો આવેલા ભાજપના, એમના નામ હતા અશોક અરગલ, ફગ્ગનસિંહ ફુલસ્તે, મહાવીર ભગોરા. આ 3 હતા અને એમણે હવે જે લોકસભામાં વાત કરી હતી એ હું તમને કહું તો 1 કરોડ રૂપિયા જે ટેબલ પર મૂકવામાં આવેલા હતા એ બાબતે આ ભાજપના 3 સાંસદોએ કીધું કે અમને આ UPA સરકારના સભ્યો દ્વારા લાંચ પેટે 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને વિશ્વાસ મતનું સમર્થન અમે આપીએ એટલા માટે આ 1 કરોડ આપવામાં આવ્યા અને તે પણ એડવાન્સ પેટે. ટોટલ 9 કરોડ રૂપિયાની અંદર આ ડીલ થઈ છે એવું આ ભાજપના સાંસદોએ ધડાકો કર્યો એટલે સંસદની અંદર સન્નાટો છવાઈ ગયો. આટલું પૂરું થયું એટલે પછી પાછો હંગામો શરૂ થયો અને હંગામો એટલી હદે થયો કે લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી. એ વખતે ભાજપ વિપક્ષમાં હતું એટલે ભાજપના લોકો ચઢી બેઠા અને એમ કીધું કે આ તો લોકશાહી પર કાળો ધબ્બો સમાન છે ને આમ છે ને તેમ છે ને. ભાજપ આમ પણ વિરોધ પક્ષની અંદર બહુ જ જોરદાર આક્રમક રીતના પોતાનું વલણ રજૂ કરતું હોય છે,
તો ભાજપવાળા ચડી બેઠા. તો બીજી તરફ સરકારે પોતાની પર જે આક્ષેપો લાગ્યા હતા એ નકાર્યા અને એવો આરોપ લગાવ્યો કે આ તો વિપક્ષનું ષડયંત્ર છે. પણ આ જે ઘટના બની એ લોકસભાના ઇતિહાસમાં જેટલી વિવાદાસ્પદ ઘટનાઓ છે એમાંની આ એક ઘટના છે. તો સવાલ એ ઊભો થયો કે શું ખરેખર આ સાંસદોને લાંચ આપવામાં આવી હતી ખરી? એ પછી જ્યારે આ આખો મુદ્દો લોકસભાની અંદર હંગામો મચ્યો એટલે સંસદની એક વિશેષ સમિતિએ તપાસ શરૂ કરી અને આખો કેસ દિલ્હી પોલીસને સોંપાયો અને એ પછી આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી. ભાજપે દાવો કર્યો હતો કે એક મીડિયા ચેનલની સાથે મળીને ભાજપે એક સ્ટિંગ ઓપરેશન કરેલું અને એની અંદર કોંગ્રેસના તે વખતના સહયોગી અમરસિંહ કે જે સમાજવાદી પાર્ટીના નેતા હતા અને અન્ય નેતાઓ આ ડીલ કરી રહ્યા હતા અને લાંચ આપી રહ્યા હતા એ વાતનું ભાજપવાળાએ સ્ટિંગ ઓપરેશન કરેલું હતું. CBIએ પછી તપાસ શરૂ કરી, ભાજપના સાંસદોને બી પૂછ્યું, કોંગ્રેસના નેતાઓને બી પૂછ્યું, અન્ય નેતાઓ જે સ્ટિંગ ઓપરેશનમાં દેખાઈ રહ્યા હતા એમની પણ પૂછપરછ કરવામાં આવી. 2011 એટલે 2008માં આ ઘટના બની અને 2011માં CBIએ અમરસિંહ અને અન્ય નેતાઓ પર આરોપ જે લગાવેલા એ પૂરતા પુરાવા હતા નહીં. એને કારણે આ જે કેસ છે એ આગળ વધી શક્યો નહીં. 2013ની અંદર દિલ્હીની એક કોર્ટે અમરસિંહ, ભાજપના સાંસદ ફગ્ગનસિંહ કુલસ્તે અને અન્ય આરોપીઓને જામીન આપી દીધા. 5 વર્ષ સુધી તો આમ જ કેસ ચાલ્યો. કેસની એટલી લાંબી પ્રક્રિયા ચાલી કે કોઈ નિષ્કર્ષ જ નહીં આવ્યો કે ભાજપને ખરેખર મળી છે કે નથી મળી, કે આ લોકોએ લાંચ આપી છે કે નથી આપી. હવે તમને કદાચ મનમાં એવો સવાલ થાય કે આ જે 1 કરોડ રૂપિયા લઈને ભાજપના સાંસદો આવેલા એ નોટ ગઈ ક્યાં? તો વાત એમ હતી કે 2008ના જે નોટ ફોર વોટનો જે મામલો હતો એનો ઉપયોગ પુરાવા તરીકે કરવામાં આવ્યો અને જ્યારે 1 કરોડ રૂપિયાનો આ કેસ બન્યો એટલે સૌથી પહેલાં તો જ્યાં લોકસભાના જે સુરક્ષા અધિકારીઓ હતા એમણે પોતે આ 1 કરોડ રૂપિયાનો કબજો લઈ લીધો હતો. એ પછી એનો કબજો દિલ્હી પોલીસે લીધો અને એ પછી CBIએ 1 કરોડ રૂપિયાનો કબજો લીધો અને CBIએ FSLની અંદર આ જે 1 કરોડ રૂપિયાના બંડલો હતા એ બધા FSLમાં તપાસ માટે મોકલ્યા કે આ ખરેખર અસલી છે કે નકલી છે. એ પછી અસલી છે એવું સાબિત થઈ ગયું અને કોર્ટની અંદર CBIએ પછી આ જે 1 કરોડ રૂપિયા છે એ પુરાવા તરીકે રજૂ કર્યા અને કોર્ટે પછી એનો કબજો લીધો અને કોર્ટે એવું કીધું કે જ્યાં સુધી આ કેસ ખતમ નહીં થાય ત્યાં સુધી આ રૂપિયા દેશની ટ્રેઝરીની અંદર સુરક્ષિત રાખવામાં આવે. એટલે એ પછી એ રકમ જે છે આપણી જે સરકારની જે ટ્રેઝરી છે એની અંદર જમા થઈ ગઈ. પછી બન્યું એવું કે બધા એકદમ શાંત થઈ ગયા. કોઈએ પછી 1 કરોડ રૂપિયાની જે રકમ છે એની પર દાવો કરવાનું બંધ કરી દીધું. નહીં ભાજપે દાવો કર્યો, નહીં કોંગ્રેસે કે કોઈએ પણ એવો દાવો નહીં કર્યો કે આ રકમ એમની છે. એટલે મામલો એકદમ ઠંડો પડી ગયો. હવે આની અંદર એક નિયમ એવો છે કે જો કોઈ કેસ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય અને જે રકમની વાત આવતી હોય એ રકમ વિશે જો કોઈ દાવો નહીં કરે તો એને સરકાર પોતાની સંપત્તિ તરીકે લઈ લે. અને આ કેસની અંદર પણ એવું જ બન્યું કે આખરે આ જે 1 કરોડ રૂપિયા લોકસભાની અંદર આવેલા એ સરકારે પોતાની સંપત્તિ તરીકે લઈ લીધા. બીજો એક સવાલ તમારા મગજની અંદર એ થાય કે આ ભાજપના જે 3 સાંસદો હતા એનું શું થયું? તો ફગ્ગનસિંહ કુલસ્તે છે એ હજુ લોકસભામાં અત્યારે ભાજપના સાંસદ છે અને મંડલાથી તેઓ સાંસદ છે. અગાઉ UPA સરકારની અંદર રાજ્યમંત્રી હતા. અશોક અરગલ 5 વખત ભીંડ અને મુરેનાથી સાંસદ રહ્યા અને એ પછી તેઓ બિલકુલ નિષ્ક્રિય થઈ ગયા છે અને અત્યારે સાંસદ બી નથી રહ્યા. જ્યારે મહાવીર ફગોરા ઉદયપુરથી સાંસદ હતા પરંતુ કોરોના મહામારી વખતે એમનું નિધન થઈ ગયું હતું. તો દર્શક મિત્રો, આ એક ઇન્ટરેસ્ટિંગ વાત હતી જે તમારી સાથે શેર કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.